લીલાબા પરિવાર જે ભક્ત મંડળ રાજકોટ ભક્ત મંડળને લાખ લાખ વાર કોટી વાર પ્રણામ કરું છું કે જેમણે અમારા જેવા એક નાના માણાને અહીંયા બોલાવી અરસપરસ સંતો ભક્તોના દર્શન કરાવ્યા તે બદલ તેમને ખૂબ ખૂબ આભાર. તેમજ વ્યાસપીઠ ઉપર બિરાજમાન મારા હૈયાના હર્ષમાન દરેક સંતોના પાવન ચરણમાં મારા કોટી કોટી વાર પ્રણામ. તેમજ દૂર દૂરથી વધારેલા મારા ભાવિ ભક્તો ગામડે ગમડેથી વધારેલા ભાવિ ભક્તો બહેનો નાના ગુલકાઓને મારા સમાદાસના અંતરના ઊંડાણથી શ્વાસે શ્વાસે જય ગુરુ મહારાજ. કારણ કે રાજકોટ ભગત મંડળે એક આપણા માતુશ્રીની આજે 5મી પૂર્ણતિથિ નિમિત્ત ઉજવી હોય અને એનો અનેરો આનંદ ખરેખર અમે ઘણી જગ્યાએ પ્રોગ્રામ કર્યા છે, પણ આજનો આનંદ અને આજનો જે ભાવ છે એ આવો ભાવ ક્યાંક ભાગે મળે છે. અને આપણા સંતો કહેતા હોય, આપણે એક માતાશ્રી છે, સંતો એટલો વખાણ કરે છે, મા બાપને ભૂલાયો જ નથી સાહેબ જગતમાં. મા બાપનો મહિમા એટલો બધો આપ્યો છે કે જેની કોઈ સીમા નથી. એટલે આપણા સંતો કહેતા હોય કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં. પથ્થર પૂજા પૃથ્વી તણા ત્યારે દીઠું તમે મુખડું, એ પુનિત જનના કાળજા પથ્થર બની સુધશો નહીં. કાઢી મુખથી કોળિયા મોહમ્મદે મોટા કર્યા, એ અમૃત તણા દેનાર સમાર ઝેર ઉગળશો નહીં. લાખો ખર્ચ બધું મળશે પલ પલ, એ ચરણની ચાહના ભૂલશો નહીં. કેટલો બધો મહિમા આપ્યો છે માતા પિતાનો. અને જ્યારે આપણને પરિપૂર્ણ સદગુરુ મળે છે ત્યારે પણ કહે છે કે પ્રથમ તમે તમારા માતા પિતાને યાદ કરી લો. સંતોના પુરાવા છે. સંતો સાખીમાં કીધું કે પ્રથમ પહેલાં કોને સમરીએ કોના લઈએ નામ, માતા પિતા ગુરુ આપણા અલગ પુરુષને લીજીએ નામ. કેટલો બધો મહિમા આપ્યો છે માતા પિતાનો. સૌ પ્રથમ આપણા માતા પિતાને યાદ કરવાના છે, અને માતા પિતાને યાદ કર્યા પછી સદગુરુ આપેલા વચને ચાલવાનું છે, અને સદગુરુના વચને ચાલ્યા પછી અલગ પુરુષના ધામમાં ભોગવાનું છે સાહેબ. અને લીલાબા, આપણા લીલાબા માતુશ્રી અમારા અહોભાગ્ય અને મારા કમનસીબ કહેવાય. એક રીતે કમનસીબ કે એમના રૂબરૂ નથી મળી શક્યા, પણ અહોભાગથી આજ આપણે સર્વેની કૃપાથી એમના દર્શન થયા તે બદલ અમારા હૈયામાં અનેરો આનંદ છે સાહેબ. કારણ કે એમના ગુણનો, કારણ કે અમને લાગે છે એમના સેવકગણ પાસે એટલું બધું જ્ઞાન છે ને સાહેબ, આ સંતો પાસે તે એનો કોઈ વખાણ કરવાના શબ્દ નથી સાહેબ. આ પૃથ્વી જેટલો કાગળ લઉં, વનસ્પતિ છે એટલી કલમ લઉં, અને સૃષ્ટિ પર જેટલું પાણી છે ને એની સાયકલ લખાવ્યું તો આ સંતોના અને માતાના ગુણનો પાર આવે એમ નથી સાહેબ. બાકી માળાના વખાણ તો બધા કરતા હોય છે, માળાના વખાણ તો બધા કરતા છે, કારણ કે માળામાં એમને મોતી દેખાય છે. પણ હું તો રહેલા એ માળામાં રહેલા દોરાના વખાણ કરું છું કે આ માતાજીના જે રાજકોટ ભગત મંડળ પરિવાર એક દોરાની જેમ આ દરેક સંતોને બોલાવી જકડી રાખ્યા છે. તે બદલ આ કુટુંબ પરિવાર માટે એક સન્માન માટે જોરદાર તાળી થઈ જાય સાહેબ. ધન્યવાદ છે આવા વીર પુરુષોને આવા પ્રોગ્રામો કરવા. બીજું સંસાર, આ સંસાર છે ને એ શમશાન કરતાં પણ ભયંકર છે. આપણો સંસાર છે ને શમશાન કરતાં ભયંકર છે. કારણ શમશાન છે મરેલાને સળગાવે છે, જ્યારે સંસાર છે ને જીવતોને સળગાવી રહ્યો છે સાહેબ. દવા ખીચામાં રાખવાથી નહીં, દવા શરીરમાં ઉતારવાથી ફાયદો થાય છે. બાકી તો રસ્તામાં હાલવાવાળાને કચરો દેખાય છે, પણ જે કચરો વેણતા હોય છે ને એ કચરામાં એમને એની રોટલી દેખાય છે સાહેબ. સંબંધને સંબંધીઓ કેટલા છે મહત્વનું નથી. સંબંધને સંબંધીઓ કેવા છે એ મહત્વનું છે. કારણ કે 10 મણ લોખંડ કરતાં 1 તોલા સોનાની કિંમત વધારે હોય છે. દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. તમે જોઈ લો બાકસની કિંમત 1 જ રૂપિયો છે. મિત્રો યાદ રાખજો, સળગાવવાળાની કિંમત કોઈ દિવસ વધતી નથી સાહેબ. જીવન એવું ન જીવો લોકો ફરી યાદ કરે, જીવન એવું જીવો લોકો ફરી યાદ કરે. પાણી ઉપર તમે દરેક વસ્તુને તરતી જોઈ છે, પણ પાણીને તરતું કોઈ દિવસ જોયું છે સાહેબ? પાણીને તરવું ને તો બરફ બનવું પડે. એમાં સંસારની મળી બાજુ આપણે તરવું છે ને, ભક્તિમાં તરવું છે ને, તો જૂનું ભૂલીને નવું સ્વીકારવું પડશે સાહેબ. આ જિંદગી મળે છે વારે મળવાની નથી સાહેબ. હવે જિંદગી આપણે કહીએ, જિંદગી એટલે શું? તો જ્યારે આપણે પંચભૂતનો દેહ માતાના ઉદરમાંથી તૈયાર થઈને બહાર આવે છે ત્યારે ફક્ત શ્વાસ હોય છે, નામ નથી હોતું. અને જ્યારે આ દેહ પડી જાય છે ત્યારે શ્વાસ નથી હોતો, ફક્ત નામ હોય છે. એમ નામ અને શ્વાસ વચ્ચેની જે સફર છે, જે યાત્રા છે, એનું નામ જિંદગી સાહેબ. હવે આ જીવન મળે છે, આ જીવનો તરવા માટે સંતોએ ઘણી બધી વાતો કરી છે. આ જીવનો તરવા માટે શું કરવું પડે? તો પ્રથમ તરવા માટે આપણે ફક્ત ને ફક્ત ગુરુ કરવા જોઈએ. સમયના અભિમાને બીજો કહી દઉં, બીજો ખુલાસો કરી દઉં કે અહીંયા તમે કે હું જે શબ્દો બોલે મારા તમારા શબ્દો નથી, આદિ નથી, સંતોના શબ્દો છે સાહેબ. એનું તમને કે મને સહેજ સારું બોલતા, સારું ગાતા, સારું સત્સંગ કરતા હોય તો એનું સહેજ તમને કે મને સહેજ દેહમાં જો નાનંદા સાહેબ સહેજ અભિમાન આવી જાય ને તો સંત તો શું ભગત કે ભક્તિને લાયક ના કહેવી સાહેબ. એટલે એના માટે ફક્ત ને ફક્ત સદગુરુ ચરણે જવું પડે. હમણાં સાહેબે બહુ સુંદર વાત કરી. હવે સંત ગુરુ ચરણે જવું હોય. બીજું કહી દઉં કે હું અહીં બોલું, મારા શબ્દો નથી, સંતોના શબ્દો ગુરુના ટૂંકમાં બતાવી દઉં સમયના અભાવે. ગુરુના સંતોએ 3 પ્રકાર બતાવ્યા છે: નવકા ગુરુ, પતા ગુરુ ને ઢેફા ગુરુ.
આ સંતોના શબ્દો છે. હવે નૌકા ગુરુ કોને કહેવાય? તો નૌકાના હોડી થાય. આપણે નદીના આ કિનારેથી નદીના હમા કિનારે જવું હોય તો એ હોડી આપણને ભવસાગર તારી શકે. એમાં સંસારની માલિપા આપણને નૌકા રૂપી હોડી રૂપી સદગુરુ પરિપૂર્ણ મળે તો આપણને પાર ઉતારી શકે. હવે પતાગુરુ એટલે પોતે એકલા ગુફામાં જઈને ભજન કરે, એકલા તરે, બીજાને ના તારી શકે, એને સંતોએ પતાગુરુ કીધા. હવે વાત રહી ઢેફાગુરુ કોને કહેવાય? ઢેફાગુરુ આ સંતોના શબ્દો હજી કહું છું. ઢેફાગુરુ અત્યારે મારા જેવા જગતમાં આચાર્યો વધી ગયા છે. મને ખુદને ખબર નહીં ભક્તિ શું વસ્તુ છે બાપુ, હકીકત છે. મને ખુદને ખબર ના હોય ભક્તિ શું વસ્તુ છે, ભજન શું વસ્તુ છે, સ્મરણ શું વસ્તુ છે, ગુરુનું સ્વરૂપ શું છે, મને ખુદને ખબર ના હોય અને હું ગામડે થેલા પકડીને ચેલા મોડવા મળું સાહેબ. એટલે હું ડૂબે ને મારી પાસે અનુયો ડૂબે. એટલે આપણા સંતો કહેતા કે ગુરુ લોભી સલો લાલસુ દોનું ખેલે દાવ, દોનું ડૂબે બાપડે ચડી પથ્થર કી નાવ. ગુરુ લોભી સલો લાલસુ શું થાય? બે જણા ડૂબે. એટલે ગુરુ પરિપૂર્ણ કરાવવા જો. અને ગુરુ મળ્યા પછી શું કરવું? ફક્ત ને ફક્ત નામ ટૂંકમાં પતાવી દઉં. ફક્ત ને ફક્ત નામ લેવાનું છે. સદગુરુ આપેલા નામમાં તરવાનું છે. આપણે બધા સંતોએ કીધું એમ નામ વગર કોઈ તર્યા નથી ને તરવાના પણ નથી. એકવાર શ્રી ટૂંકમાં બતાવી દઉં. એકવાર શ્રી રામચંદ્રજી ભગવાન મનમાં વિચાર કરે છે કે મારા હાથથી નાખેલા પથરા તરે છે, આજ મારે જાતે અનુભવ કરવો છે. રામ હાથમાં પોણો ચાલી શરીર નદીના કિનારે જાય છે. રામને બીક હતી પાછી. આડાવડી નજર કરી હાથમાં જે પોણો ચાલેલો હતો એ શરીર નદીની માલિપા પધરાવ્યો. પથ્થર ડૂબી ગયો. ભગવાન બોઠા પડ્યા. ભગવાન વિચારવા પડ્યા કે મારા હાથથી નાખેલ પથ્થર ડૂબી ગયો. ત્યારે હનુમાનજી પ્રગટ થઈને બોલ્યા હતા, હે મારા નાથ, અમે જે પથ્થર નાખે છે તમારા નામના છે અને તમે જે પથ્થર નાખ્યો છે ને એ વગર નામનો છે. એટલે રામ જેવાના જો વગર નામના પથ્થર ના તરતા હોય તો આપણે તો મનુષ્ય છીએ. એટલે સદગુરુ આપેલા વચનમાં રહેજો, સદગુરુના વચને ચાલજો. અને હમણાં વાત થઈ એમ એનું નામ લીધું. નામ કયું નામ? હમણાં કીધી સંતોએ વાત કરી કે એ નામ ફક્ત ને ફક્ત નામ લેવાનું છે. ભજનને સ્મરણની વાત કરો તો લેવાનું છે. ઓઠના લે, જીભના લે, કંઠના લે, તાળું ના લે. અને એ નામ લેવા માટે સાહેબ દેહનું ભાન ભૂલવું પડે સાહેબ. અને ફક્ત ને ફક્ત પરિપૂર્ણ સદગુરુ મળે તો સુરતાને શબ્દને લગ્ન કરાવે. હવે સુરતા કોને કહી? બધા બોલે છે આપણે સુરતા. હવે સુરતા કોને? સુર એટલે શબ્દ થાય. જે સદગુરુ આપણને શબ્દ આપ્યો હોય એની યારે જેનો તાર લાગી જાય એનું નામ સુરતા. હવે સુરતા અને શબ્દનું મિલન થયા પછી નિશાન વગર તમે ક્યાં તીર મારો? એક સાખી મેં કીધું કે સાહેબ તુજ મેં બસે જૈસા તલી મેં તેલ, જ્ઞાન કી ધાની ફેરેલે ઓર દેખ લે ઉસકા ખેલ. જેમ તલની અંદર તેલ છુપાયેલું છે એમાં પંચભૂતના એમાં આપણા પરમ કૃપાળુ પરમાત્મા છુપાયેલા છે. તલમાંથી તેલનો નોખું કરવા માટે બળદ્રુવી ઘણી કરવી પડતી હતી. એમાં પંચભૂતના દેહમાં આપણા પરમ કૃપાળુ સંતોને ઓળખવા છે ને તો સદગુરુએ આપેલું જે આપણે વચન છે એ હરદમ વાત આવી હતી. હરદમ શ્વાસે આપણે ભજનને સ્મરણ કરવું પડશે સાહેબ. અને એ ભજન હવે સુરતાને શબ્દનું લગ્ન કર્યા પછી આકાશમાં તીર ના લાગે. જ્યાં સદગુરુ આપણે નિશાન વગર તીર ના લાગે. જ્યાં સદગુરુ આપણે નિશાન બતાવ્યું, 10મું દ્વાર બતાવ્યું, કે ભમર ગુફા બતાવ્યું, કે ત્રિકોટી મહેલ બતાવ્યો, જ્યાં આપણને જે નિશાન લગાવવાનું કીધું હોય, કે જ્યોતિ સ્વરૂપ બતાવ્યો, એ સુરતાને શબ્દનું લગ્ન કરીને અહીંયા આપણી સુરતા ઠરાવવાની. અને એના માટે ફક્ત ને ફક્ત સુરતાને શબ્દને લગ્ન થયા પછી જે ત્રીજા નેત્રથી ભજન કરે એ ભજન સાચું સાહેબ. અને જેણે ભજન કર્યા એને હું પણ મારાપણું માન બડાઈ ઈર્ષ્યા દેખાય કામ ક્રોધ લોભમાં મારો ઓટોમેટિક મરી જાય સાહેબ. મારવાની જરૂર ના પડે. હળીમળી પ્રભુનું ભજન કરજો. આપણા લીધે કોઈ દુઃખી ના થાય. આપણા લીધે કુટુંબમાં ભક્તોમાં બધે પ્રેમ રાખી હળીમળી પ્રભુનું ભજન કરજો. મારાથી કંઈ ભૂલ તો ક્ષમા કરજો, માફ કરજો. આટલો કોઈ મારી વાણીને વિરામ આપું છું. સદગુરુદેવ.